નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લા ધનસુરા તાલુકાના રાયનનો માળ ગામના ખેડૂત વિજયભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે। અંદાજિત માત્ર 1 વીઘા જમીનમાં તેમણે 500 મણ ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રાકૃતિક હળદરનો મબલખ પાક ઉગાડ્યો છે। આ સિદ્ધિ વિજયભાઈની મહેનત અને કુદરતી પદ્ધતિઓ પરના અતૂટ વિશ્વાસનું પરિણામ છે। આજના રાસાયણિક ખેતીના યુગમાં પ્રાકૃતિક ખેતીની અસરકારકતા અને લાભોનું જીવંત પ્રમાણ છે અને આ વિશે વિજયભાઈ પટેલે છે વધુમાં જણાવ્યું છે। મારું નામ વિજયભાઈ પેથાભાઈ પટેલ, ગામ રાયનનો માળ, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી। મેં પ્રાકૃતિક ખેતી 7-8 વર્ષથી કરું છું અને આ સાલ મેં હળદરની ખેતી કરી છે અને હળદરની ખેતીમાં મેં 1 વીઘાની અંદર કરી છે અને મને સારું એવું ઉત્પાદન મળ્યું છે। અને પ્રાકૃતિકમાં મેં ઘન જીવામૃત, આચ્છાદન અને પેસ્ટિસાઇડ માટે મેં જે કે પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કર્યો અને આપણે જે જીવાત નિયંત્રણ માટે મેં 10 પરણી અર્ક, 5 પરણી અર્ક એ બધો ઉપયોગ કરી અને મારી હળદર સારું એવું ઉત્પાદન મળ્યું છે। 1 વીઘાની અંદર 23 ગુંઠાની અંદર મને 500 મણ હળદર થઈ છે અને હું મારું વેચાણ અને સરકારની સહાય પણ મળી છે મને હળદર માટે, પ્રાકૃતિક માટે, અને આ સહાયથી મને સારો એવો બેનિફિટ પણ થયું છે અને બધું વેચાણ પણ થઈ જાય છે હળદરનું અને મારા માટે બહુ ગૌરવની વાત છે અને બીજા ખેડૂતો પણ આ પ્રાકૃતિક ખેતી કરે અને જીવન સ્વાસ્થ્ય સારું રહે। કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારીઓ થાય છે આ પેસ્ટિસાઇડ અને કેમિકલવાળી ખેતી કરવાથી, રાસાયણિક ખેતી કરવાથી, તો બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ગુજરાત સરકાર તરફથી જે અમને પ્રાકૃતિક ખેતી કરવાનો મને મોકો મળ્યો છે અને એ બદલ હું સરકારનો અને બધા સ્ટાફનો અને અમારા આત્માના સાહેબો તરફથી હું ધન્યવાદ માનું છું।